નહીં રહી હોય કે જેણે આવું ન સાંભળ્યું હોય, બધા કંઈક ને કંઈક લઈ જતા હોય છે. જે પ્રમાણે અંદરથી હુકમ હોય છે એ પ્રમાણે આપણે પતિ પત્નીની વાત કરી એટલે મને યાદ આવ્યું. તો એક બેનેના વરને કીધું તો ઘી ઘવાસ થઈ ગયું છે, 4-5 દિવસ થઈ ગયા, લઈ આવજો. 5-6 દિવસ ત્યાં જઈ ઓલો ભૂલી જાય, જઈ ભૂલી જાય. 6થા દિવસે જોયું તો હાથમાં કાંઈ ઘી બી નહોતું, તો અંદરથી સીધો વાટકીનો ઘા આવ્યો, અહીંયા ભીમડું થઈ ગયું. રસ્તામાં બહાર નીકળ્યા, સંજયભાઈ મળી ગયા. સંજયભાઈ કે ક્યાં ચાલો છો? કે અહીં જરા બજારમાં કામ છે ને એટલા માટે જાઉં છું. સંજયભાઈ કે અહીં શું થયું? એટલે કે હા જરા ઢીંગળું થઈ ગયું. સંજયભાઈ કે ઘરે જઈને ઘી લગાડો. જીવનમાં આ બધી વસ્તુ સમરી કોઈ બિલકુલ એક મારા સાહેબને પૂછ્યું હતું, મેં સાહેબ જીવનની અંદર સફળ થવું હોય તો શું કરવાનું? મને કે તમારા ચહેરા પર હાસ્ય હોવું જોઈએ. મેં કીધું કે બીજું શું જીવનમાં સફળતા મેળવવા માટે? સંજયને બહુ સરસ મને વાત કરી મારા સાહેબે. મને કે તમારે 3 ફેક્ટરી ચલાવવી પડે. મેં કીધું કે 3 ફેક્ટરી કઈ કઈ? બહુ સરસ એમણે વાત કરી. મને કે પહેલી ફેક્ટરી આઈસ ફેક્ટરી. બરાબર સાંભળજો, પહેલી ફેક્ટરી આઈસ ફેક્ટરી, બીજી ફેક્ટરી સુગર ફેક્ટરી અને ત્રીજી ફેક્ટરી સેટિસ્ફેક્ટરી. વાહ વાહ. હંમેશા મગજને ઠંડુ રાખજો, ખિસ્સાને ગરમ રાખજો, આંખોમાં શર્મ રાખજો, શબ્દમાં નરમ રાખજો, ધંધામાં ગરમ રાખજો અને દરેકના દિલ પ્રત્યે રહેમ રાખજો. દરેકના દિલ પ્રત્યે રહેમ રાખજો. સમજાય ને? અને જીવનમાં મેં તમને કીધું ને આ બધી વસ્તુ આપણી સાથે સંકળાયેલી હોય છે. કેટલી સરસ એમણે વર્ણન શક્તિ કરી, વર્ણનની વાતો કરી, કેટલી બધી વર્ણનની વાતો કરી. વર્ણનની વાતો સાહેબ સંજયભાઈ સાંભળવી ને, શાબુદ્દીનભાઈ પાસેથી જે લગ્નની જે વાત કરે છે એમાં બી કેટલો હાસ્ય સમાયેલું છે. આપણા જીવનની અંદર બી એ કેટલો હાસ્ય સમાયેલું છે. એ ખાલી ઘોડાનું વર્ણન કરે ને એમાંથી બી આપણને કેટલી વસ્તુ મળે છે. આપણને અજુગતું લાગે કે સારામાં સારો ઘોડો હોય તો કેવો હોય, અને અહીંયા જે ઘોડો લઈ આવ્યા છે એ ઘોડો કેવો હતો એનું ડિફરન્શિએટ કરવાની એમણે કોશિશ કરી છે. કે સારામાં સારો ઘોડો હોય કોઈ સારા કલાકાર, પિંગળસિંહભાઈ ગઢવી કે કાકાભાઈ ગઢવી કે અભયસિંહ રામ કે અભયસિંહ રાઠોડ કે કોઈ એવો ધરકમ સાહિત્યકાર કે એનું વર્ણન કરે ને ઘોડા માટે, તો કદાચ એમ કે ગુડાહુદી કેશવાળી જૈવી ખજૂરીની બેસી જેવો વાનને આળો વાળીને આવેલી હોવર હોય, હામામે લાચ કાઢી હોય એવી કાન હોડી અને રૂમઝૂમ થમક દઈને કોઈક નટારો પટમાં પડે એમાં ઘોડો આવીને ઊભો રહ્યો. એ ઢાલવા છાતી પીલું છે, પીલવા ખંભા નીકળ્યા છે, લીંબડી ફટ જેવી જેવી રાતે આંખ પૂછે અને જોવાની આંટો લઈ ગઈ છે. એવો 10 આંગળીએ ભેટ પહેરે વીર બદલ જેવો વરાજો હેકિક ડાયરે સવાર થયો થોડીક બધું આગળ ચાલવાને. આ સારા ઘોડાને સારા અશ્વાના વર્ણન નહોતા, પણ ત્યાં તો જે ઘોડો લઈ આવ્યા તે એ ઘોડો એવી ગંભીર મુખમોજલા ધારણ કરીને ઊભો હતો કે કોઈ એરિસ્ટોટલ, સોક્રેટિસ, લાઓત્સે, નીત્સે, કન્ફ્યુશિયસ જેવા મહાન માણસો એ ઘોડાને જોઈને કંઈક વિચારી કહે ને તો એમ કહે કે આ ઘોડો અટાણે એમ વિચારતો હશે કે માથે બેસવા વાળો મરવાનો થયો છે. એની